ભાવનગર શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા પીએસઆઈને છોટાઉદેપુરના પોલીસ કર્મચારી સાથે થયું ઘર્ષણ। શહેરના કાળિયાબીર પાણીની ટાંકી પાસે ગઈકાલે સાંજે વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન બનાવ બન્યો। ફેન્સી નંબરવાળી કાર ફિલ્મ લગાવેલી સ્કોર્પિયો કાર લઈને જઈ રહેલા છોટાઉદેપુરના પોલીસ કર્મચારી સાથે પરિવારને રોક્યો હતો। પરિવાર હોસ્પિટલ જઈ રહ્યો હતો તે સમયે થયું શાબ્દિક ઘર્ષણ। બાદમાં ફરજ પરના મહિલા પીએસઆઈ અને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। પોલીસની શાબ્દિક ઘર્ષણનો વિડીયો હાલ વાયરલ થયો છે। ફરજ પરના પોલીસ અધિકારીએ ગાડી ડિટેન કરવાનો રાખ્યો આગ્રહ। બાદમાં મહિલા પીએસઆઈ જલ્પા નિમાવત દ્વારા પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અંગે નોંધી ફરિયાદ। રિપોર્ટર વિપુલ બલિયા, ભાવનગર। पावती नहीं मैंने पावती कोर्ट में भरी गाड़ी रीटर्न हो गई। मारी पास तमाम कागड़िया है, मारी पास तमाम कागड़िया है। गाड़ी बराबर नहीं થાય ગાડી રિટર્ન થશે નહીં થાય ગાડી રિટર્ન નહીં થાય। દાદા તમે ગાડી રિટર્ન ક્યાં પહોંચો દાદા એમ કે ગાડી રિટર્ન છે, મારી પાસે તમામ કાગળિયા છે, નંબર પ્લેટ ફેન્સી છે ખાલી મારી પાસે બરાબર। એમ કહે છે કે ગાડી રિટર્ન થાય એ બધી વાતો કરે છે। गाड़ी में मारी गुનેગાर શું હોતું છે? મેં ગાડી में બેઠા મારું ફેમિલી ભેગું કરતા આવી જાઓ દાદા આવી જાઓ ભાઈ આવી જાઓ। મારે ફરિયાદ છે મારે આની મારા બાઇકના મારે શું કોણ કરી વર્તન કર્યું છે। હા હું બોલી જાઉં હા હા બસ ગાડી બી ટાંકી